મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી મહેસાણાની મધ્યમાંથી પસાર થતી ખારી નદી કે જે ઠેક બેલા ગામથી શરૂ થઈને અહીંયા ઠેક નાગલપુર ને પાલાવાસણા સુધી આવે છે. મારી એવી રાજ્ય સરકારને શહેરી વર્ષ અત્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મને મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર લખ્યો છે કે આ નદીની અંદર જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે જેથી કરીને તેમાં નર્મદાનું પાણી સુજલામ સુફલામના પાણીથી ભરી શકાય, શહેરને સારું ડેવલપમેન્ટ મળે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવ્યો છે એવો જ રિવરફ્રન્ટ મહેસાણામાં બને એ માટે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે. આ બનવાથી શહેરની સુશોભન તો થશે જ, પરંતુ નદીમાં જે પ્રકારે ગંદુ પાણી ભરાઈ જાય છે જેને કારણે રોગચાળો ફાટતો હોય છે, સ્વચ્છ પાણી ભરાવાથી બાજુમાં બંને રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો પણ હલ થશે અને એ વિસ્તારનો ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ પણ ખૂબ આધુનિક રીતે થાય અને લોકોને મહાનગરપાલિકા જે બની છે એનો અહેસાસ થાય, સુખ સુવિધાઓ વધે, ટ્રાફિકની સમસ્યાઓ છે, શહેર વધુમાં વધુ ડેવલપ થઈ રહ્યું છે ત્યારે ગામડાના લોકો જ્યારે શહેરમાં રહેવા આવતા હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ થાય તો આ રિવરફ્રન્ટ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો પણ હલ થશે. ગંદુ પાણી પણ જે નદીમાં છોડાય છે તો એનું પણ આખી બંને સાઈડ રોડની નીચે મોટા પાઇપ નાખીને એનો પણ નિકાલ થાય અને એમાં એસટીપી પ્લાન્ટના દ્વારાથી પાણી ચોખ્ખું થઈ અને ફરીથી આ રિવરફ્રન્ટના અંદર નાખી અને શુદ્ધ પાણી હંમેશા રહે, ત્યાં સરસ ડેવલપમેન્ટ થાય, ત્યાં ખાણીપીણીનું બજાર થાય, ત્યાં રોડ રસ્તા સરસ થાય અને શહેર ખૂબ સરસ લાગે એ માટેની મારી લાગણી અને માગણી છે. અને મહેસાણા મહાનગરપાલિકા બની હોય ત્યારે રાજ્ય જ્યારે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરતું હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા મહેસાણા મહાનગરપાલિકામાં થાય એવી મારી લાગણી અને માગણી છે.